મર્યાદી ચહે તને લાખ કરું મનવાર આધો તૃણ ચેતક ચરે અને આધે મેં પરિવાર સાહેબ હારા હારા મર્દના બાદશાહ જે કહેવાતા હતા એ અકબરના ચરણે મીંડાતા જાવા અને એ વખતે એક રાજપૂત ઉભો થયો અને એને એમ કીધું ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પીએના વારી સરસરી તાનકો मारतन उगे पश्चिम भ्रमना भ्रमित होके अन हर सोड़े ने हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान को मरी जाऊं पण हूँ कोई दी अकबर ना चरणे न जाऊं एने नमू नहीं हूँ राजपूत छूं अने एना माटे साहेब मजानी वत तो ई छे महाराणा प्रतापना 76 दोहा अमारा दुरशाजी आटा नामना चारणे लख्या अने दुश्मनना दुआ लखवामां दुश्मनना वखाण करवाना अकबर बादशाह करोड़ पसाव 550 वर्ष पहला कर्या तो बोलो केवड़ी मोटी बात है दुश्मनना वखाण એટલે પ્રતાપ અકબરનો દુશ્મન છે પ્રતાપના વખાણના દુઆ અકબરને સંભળાવ્યા દુરશાજી આડાએ અને અકબર બાદશાહે કરોડ પસાવીને કરેલા એનું સન્માન કરેલો અને 1 કરોડ રૂપિયા આપેલા 550 વર્ષ પહેલા સાહેબ કાવ્યોની કેવી કિંમત છે અને આ બધું બહુ જરૂરી છે જ્યારે આપણે આ મંદિર તમે બનાવો છો આ મૂર્તિઓ રાખી આપણે ફોટા રાખી વડવાઓના આ ગીતોમાં એની યાદી રાખી શું કામે આ બધું બહુ એની અસર થાય છે એટલે મને એક યાદી થઈ એટલે કહી દઉં ઘણાને એવું લાગે બહુ ભણી ગયા માણસો ઘણા કે આ બધી શું જરૂર છે આમ અત્યારે પણ સાહેબ આજ નહીં આજથી 550 વર્ષ પહેલા અકબર બાદશાહને ખબર હતી કોના ફોટા રખાય કોની મૂર્તિઓ રખાય અને ફતેપુર સિકરેમાં રાજપૂતો તો ખાસ નોંધ લેજો એટલા માટે હું કહું છું આ દેશના રાજપૂતો એની તો વાત જ જુદી આખી હતી છાત્રની મને કોઈ પૂછે રાજપૂત એટલે શું પછી ક્ષત્રિયમાં બધાય આવે આયર આવી જાય મેર આવી જાય કાઠી આવી જાય ગરાહિયા આવી જાય પછી કારડિયા હોય કે મહિયા આ બધા આવે પણ રાજપૂત એટલે શું અમને કોઈ પૂછે ચારણ તરીકે રાજપૂત એટલે શું ઓળખાણ આપો તમે ચારણ તરીકે કવિરાજ તરીકે અરે હું એટલું કહું અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હોય રાતના 1:30 વાગ્યા હોય ગામડું ગામ હોય 18 વર્ષની દીકરી એકલી બજારમાં હાલી આવતી હોય અંધારીઓ હોય અને અજાણો મહેમાન આવે દીકરી હામી મળે મહેમાન એમ પૂછે બેન દીકરી બા અત્યારે એકલી બજારમાં જાશો તો તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી બેટા નીકળાય નહીં જમાનો ખરાબ છે તારે દીકરી એમ કે ના અમારે બીક ન તો કે બેટા રાતનો 1:30 વાગ્યો છે અને અત્યારે બજારમાં કોઈ નથી તું એકલી હાલી જા જમાનો ખરાબ છે તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી તેથી દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય કે કેમ કે અમારા ગામમાં ખાલી અમારા ગામમાં એક ખોરડું રાજપૂતનું છે કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ હકે સાહેબ આને રાજપૂત કહેવાય ધરાશીશ જો ધરે મરે પણ ખેદને મૂકે ભાગે નહીં સો લરે સુનપદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર નાપબલ અર્ગ વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रियासन बैठे नहीं અને ધરત ધ્યાન નવધૂત કો કવિ સમજ ભેદ ફિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો આટલી જ એની ઓળખાણ છે કે અમારા ગામમાં એક રાજપૂતનું ઘર છે કોઈની ત્રેવડ નથી કે અમારા હામી ઊંચી આંખ થઈ શકે સાહેબ આ ઘટનાઓ બની છે એટલે ફતેપુર સિકરેમાં અકબર બાદશાહે 550 વર્ષ પહેલા યુવાનો તો ખાસ નોંધ લેજો જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઉભા કર્યા કોઈ તમને આચારના બહુ ભણી ગયા હોય વિજ્ઞાન વાળા પૂછે ને તો એને આ ઇતિહાસો વંચાવજો ને એને કહેજો કે આ અકબર બાદશાહ બુદ્ધિશાળી હતો કે તમે આપણે કોઈ આ દેશનો અત્યારનો યુવાન કે કોઈ દેશનો એમ ન કહી કે અકબર બાદશાહમાં બુદ્ધિ નહોતી કારણ કે એ તો એને વાંચો તો ખબર પડે એ પૂર્ણ હિન્દુસ્તાનમાં રાજ કરતો હતો અને કેવી રીતે રાજ કરતો હતો એ તો વાંચી તારે ખબર પડે તો અકબર બાદશાહે ફતેપુર સિકરેમાં જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઉભા કરેલા કઈ જગ્યાએ પોતાના જનાનખાનાની સામે અકબર બાદશાહની પત્નીઓ એની રાણીઓ એની નાઝનીનો સવારમાં દરવાજો ખોલે એટલે બારી ખોલે દરવાજો ખોલે એટલે આ રાજપૂતના પૂતળાના મોઢા જોવા પડે ઈ જગ્યાએ સાહેબ રાખેલા અને જગમાલના ખંભામાં બંદૂક ટીંગાડી હતી મૂર્તિમાં 550 વર્ષ પહેલા ઈ 10 લાખના હીરા ટાંકાતા બંદૂકમાં હતી 550 વર્ષ પહેલા સાહેબ તો આ હું બુદ્ધિ વગરનો દોગવલ અને મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો બૂથકો તોડ દો બૂથકો આમ તોડતા હે આપણે શું કામ આ રાજપૂતના મોઢા જોઈ હિન્દુના મંદિરને તો આપણે તોડી છે અકબર બાદશાહને કીધું એના મંત્રીએ બૂથકો તોડ દો અકબર બાદશાહ માયનો નહીં છેલ્લે વાત એની જનાનખાનામાં આવી અને અકબરની બેગમો એની પત્નીએ કીધું બૂથકો તોડ દો ઓ મેરે 14 તબક को हिलाने वाले जलाल आप किससे डरते हैं તમે કોનાથી બીવો છો કે આ રાજપૂતના પૂતળા રાખ્યા અમારા હવારમાં મોઢા જોવા પડે અમારા ઓરડાની સામે બૂથકો તોડ દો
વાહ સરસ ફરમાઈશ સારી છે ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય એક મામાને જોઈ તો આખા મોહાલની ખબર પડી જાય ગામનો સોરો જોઈએ એટલે ગામની ખબર પડી જાય કારણ કે આખી રીતિ સીધી બધી ત્યાં જ હોય પણ આ તો બહુ સરસ ફરમાઈશ છે એટલે ખબર પડી જાય કે આમાં કાંઈક સંસ્કાર છે બહુ સારી છે આપણે લઈ લેવું પણ અકબરની રાણીઓએ કીધું મેરે જલાલ કિસસે ડરતે હે કોનાથી તમે બીઓ છો અકબરની રાણીઓએ વાતો ઉઠાવ્યો કે ઓ મેરે 14 तबक को हिलाने वाले जलाल बूथ को तोड़ दो बूथ को हटा दो बूथ को तोड़ दो तो अकबर बादशाह कीधुं ये बूथ नहीं ये सबूत है कि ये बूथ नहीं ये सबूत है कैसा सबूत यदि अकबर बोलो ये राजपूतों ने आप तो बताए ने गौरव लीधा जेवी बात पण राजपूतों ने तो आ बात साहब गौरव लीधा जेवी छे अकबर बादशाह शू कीधुं सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये पुतले का मुख देख लेंगे राजपूत का सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये राजपूत के पुतले का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरी दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा साहब अकबर बादशाह ने विश्वास હતો કે આના મોટા જોવાય કેવડી મોટી આ નાની વાત નથી સાહેબ એને ખબર હતી કે આ રાજપૂતના મોટા જોવાય અને એના જ ફોટા રખાય એના મોટા જોવાય પાકીટમાં ચોકમાં ગાડીઓમાં જે હમણાં યાદી કરી દેદાના ફોટા રખાય હરપમજીના રખાય પ્રતાપના શિવાજીના દેવાજ બોદરના રખાય વલ્લભભાઈ પટેલના રખાય કૃષ્ણ રામના સાંઈ બાબાના રખાય આ શાહરુખ ખાનના નો રખાય સલુ ફલુના નો રખાય સાઈન ફલુ થઈ જાય આ સંસ્કૃતિ આપણી નથી સાહેબ આ તો આપણે બહુ આગા વયા ગયા છે અહીંયા ટાણે આ દેશની ધરતી આ તો હાવજની ધરતી છે આ તો હિન્દુસ્તાનની ધરતી આને માં કહેવાય વર્લ્ડમાં કોઈ દેશને માં ન કહેવાય હિન્દુસ્તાનને નાયના ઇતિહાસો મને યાદી થઈ એટલે કહી દઉં સાહેબ વાત તો રામાયણની છે પણ રાજપૂતો હોય ત્યાં તો હું ખાસ ટકોર કરું છું ક્ષત્રિયો બધા હોય ત્યાં કે આજથી વર્ષો પહેલા જેની તારીખ નક્કી નથી થઈ હજી જેના વર્ષો હાવ નક્કી નથી કે આટલા જ વર્ષો છે એ રામાયણની વાત કરું છું તેથી એક રાજપૂત નદીને કાંઠે બેઠો બેઠો હથિયારને ધાર કાઢતો હતો ધાર આકરી વાત છે થોડી સમજજો ધાર કાઢતો હતો હથિયારને એમાં એક બાઈ આવી છોકરી આ રામાયણની વાત કરું છું અને એને આવીને એમ કીધું કે તને પ્રેમ કરું તારી હારે લગ્ન કરવા હા ઈ અને કોણ બાઈ જેવા તેવા માણસની બેન નહીં ત્રિલોકના નાથની બેન ભગવાન પછી પરમાત્મા પછી કોઈને ત્રિલોકનો નાથ કહેવાય તો એક જ રાવણને કહેવાય બાકી કોઈને ન કહેવાય ત્રણ લોક જીતીને બેઠો તો સાહેબ આ જેવી તેવી વાત નથી ત્રિલોકના નાથની બેન આવીને એને કીધું કે તારી હારે લગ્ન કરવા સાહેબ અને તેથી હામું તો ન જોયું સાહેબ રાજપૂતે પણ હવડા હાથે આમ હથિયારનું તીર કામઠાનું ઘા એક બે ત્રણ ઘા કર્યા કાનને નાક કાપી નાખ્યા અને એને કીધું તું ત્રિલોકના નાથની બેન હોય કે ગમે એવું તારું રૂપ હોય પણ તારા હામી નજર બગાડું તો હું રાજપૂતના પેટનો ન કહેવો હું લક્ષ્મણ છું હું દશરથનો દીકરો છું રામનો ભાઈ છું સાહેબ એ લક્ષ્મણ એમ કહેતો હોય હવડા હાથે નાક કાન કાપીને કાઢી માપતો હોય રાવણની બેનને સુરપંખાને અને આજ બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો આપણને એમ થાય કે આમાં કઈ ફેરફાર થયો છે નકર અમારી ધરતીમાં આમ ન હોય આ બહુ મોટી વાત છે સાહેબ આ સાહિત્યકાર તરીકે આવ્યો ચારણ તરીકે એટલા માટે કહું છું અને આ તકો આ તમારા માટે છે અમારા માટે અમને કઈ મની ઓર્ડર નથી આવતા આ બધાને મેં યાદ કર્યા એના હા અમને કોઈ રાણા પ્રતાપ એક શિવાજી અમને કોઈ દી એમ નથી કીધું કે લ્યો આ 3 લાખ મોકલું છું જરૂર હોય કહેજો પણ આ તમારી ધુરાઓને હાચવવા માટેની વાતો અમે કરી છે હા હા એટલા માટે કરી એ મહારાણા પ્રતાપ માટે જ્યારે દુઆ લખાણા હામાં દુઆ લખાતા હતા અડધો દુઓ અકબરનો કવિ બોલે અડધો દુઓ રાણાનો કવિ બોલે કે અકબર ઘોર અંધાર અને એમાં ઊંઘાણા હિન્દુ હવર અકબર રૂપી અંધારું હિન્દુસ્તાનમાં એવું ફેલાણું એમાં રાજપૂતો હોઈ ગયા છે અંજાઈ ગયા છે અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ હવર તો કે જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપ છે અમારો પ્રતાપ જાગે છે હા એવો જ એક પ્રતાપ આપણો ગામનું નામ હમણાં અમે પ્રોગ્રામ કર્યો તો આપણે બાપભાઈ કયું ગામ આપણે હા ઈ પણ પ્રતાપ સરહદરી માથે સાહેબ હજી ઊભો છે ચોકમાં ન્યા ઓહો એને અમને એને જોઈને તો અમને એમ થાય કે વાહ 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 આવા ક્યાંક ક્યાંક ઊભા છે ને તો અમારે પૂછવા થાય એને શું પૂછવા થાય કે આજ પૂછું તું ને ફાલિયા રે તારા દલડા એરી દીવા
જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપજી. અને હવે અકબરનો કવિ પાછો દુઓ કહે છે, હો ગોઠલાની હરોળ એમાં અમારો અકબર હારું થા કરે. કે હો બળદ હોય ને એવો અમારો અકબર એકલો છે, આવું અકબરના કવિએ કીધું. હવે સાંભળજો, હો બળદ હોય એવો અમારો અકબર એકલો છે, હો ગોઠલાની હરોળ એમાં અકબર હારું થા કરે. તો કે અરે રાહે નરિયે રાણ અમારો ફરાળો હાજ પ્રતાપજી. આ તો ઈ છે, બોલો તો ઓલ્યો છે અમારો ફરાળો હાંડ પ્રતાપજી. અને અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત. તો કે માથે મેઘ મલ્હાર અમારો પ્રાચટ રાણો પ્રતાપજી. આવા તો ઘણા દુઆ છે, પણ ટૂંકમાં થોડી એની યાદી કરાવું. આપણી ફરમાઈશ છે, સમય ઘણો ગયો છે, એટલી સંખ્યામાં બેઠા એટલે મેં ચેતકનું એક ગીત લખેલું. હું જ્યારે હલ્દીમાં ગયો, હલ્દીના મેદાનમાં, સાહેબ આ દેશનું એક પ્રાણી જો સારું જીવન દેશ માટે કંઈક કરી જાય તો પ્રાણીને આ દેશ ભૂલ્યો નથી સાહેબ, પશુને ભૂલ્યો નથી. ચેતકનું ટેચી ઊભું છે ત્યાં, હા સલામ કરી જવી પડે કે બાપ ચેતક. ત્યાં મેં એક ગીત લખેલું, બે કડી મારે કહેવી છે. એટલે મહારાણા પ્રતાપ શ્રાવણની 6ઠની રાત ધીરે 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 રાજપૂતો ભેળા થતા હતા. ક્ષત્રિય હાંખ ના તેથી ભેળા થતા હતા આરાવલીના પહાડમાં. છેલ્લી વાર રાજપૂતનો હુકમ કર્યો મહારાણા પ્રતાપે. એના દીકરાને કીધું, અમાર ધ્યાન દાતા ખાઈ વેશા. શું કહો છો બાપુ? કે કિતને રાજપૂત વેશા? આપણી પાસે રાજપૂતો કેટલા છે કે ગીણનો પડે શા? થોડી યાદી કરાવું છું આપની. આપણા મૂળ જે ક્ષાત્ર છે, જે ધુરાઓ જે ગંગા આલી આવે છે એટલા માટે. અને અમારે કીધું ગણવા પડે. તો કે ગીણ લો, ગણી લ્યો. અને મસાલસિંહને ઇશારત કરી, મસાલસિંહે દોડ દીધી. એક પછી એક મસાલ ફરતા 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 પહેલો પોર, બીજો પોર, ત્રીજો પોર થયો તો મસાલ આવી ગઈ. મસાલસિંહ આવીને કીધું, અંદાતા કે હા 22,000 વેશા. આપણી પાસે 22,000 રાજપૂતો છે. હર 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 મુગરો ખીચ વેશા. ગરીબ માણસના ઘરમાં ખીચડી થાય ને એવું છે. ગરીબ માણસને સોખા વધારે હોય, મગ મોગા હોય, મગ છે એ મૂંગા હોય એટલે થોડા હોય. એટલે જાજા બધા સોખા ને મુઠ્ઠી એક મગ નાખે. ઓલા સોખા જેટલા ને આપણે મગ જેટલા. મુગરો ખીચ વેશા. અકબર બાદશાહની સેના 1 લાખની છે, આપણે 22,000 જ છે. પણ કાંઈ વાંધો નહીં, કરો તૈયારી. અમર सब राजपूतों को कह दो, जिन्हें मन में कुछ बात हो तो साथ आ सके रहो. કોઈના મનમાં એમ થતું હોય કે જીવી જવું છે, પરિવાર સાંભળતો હોય કેવો વયા જાય. અસી ધાર ઉતરવો હોય, માતૃભૂમિને શેન કરવા હોય શા. હવે મરી જવું છે, માતૃભૂમિ માટે ખપી જવું છે. હવે પાછા આવવાની કોઈ લાલચ ન રાખતા. રાજસ્થાની ભાષામાં થોડી યાદી કરું છું સાહેબ. રાજપૂતો ક્ષત્રિય શાખાના ઉભા છે આરાવલીના પહાડમાં. અને હિન્દુવાણના માટે, હિન્દુ ધર્મને બચાવવા માટે રાણો લડતો હોય છે સાહેબ. આજથી 550 વર્ષ પહેલા અમે 1 લાખની ફૌજના ધમંકા જ્યાં બોલતા હતા, જેવી તેવી વાત નથી. 2 ગાવના પલાવથી ધોસા સંભળાતા હતા. હાથીની અંબાળી ઉપર ધોસો રીએ, એક ધોસાને 6 જણા વગાડે યુદ્ધનું હુરાતન માટે. એ અકબરની સેનામાં હતા. અને 2 ગાવના પલાવથી અવાજ આવે, રડબીબાંગ ધૂમ, રડબીબાંગ ધૂમ, રડબીબાંગ ધૂમ. એક બાજુ ચોક વાગતી હોય, ધડધડાંગ તોક, ધડધડાંગ તોક, ધડધડાંગ તોક. એક બાજુ ચંબુ વાગતો હોય, તોક તોક તોક, ધીંગ તડીક ધીંગ, તોક તોક તોક, ધીંગ તડીક ધીંગ. એક બાજુ ધીંગાણાનો બોમ્બીયો ઢોલ વાગતો હોય, ત્રિજબાંગ ત્રિબાંગ, ત્રિજબાંગ ત્રિબાંગ. અને શરણાયું ટે ટે અવાજ મીડી કાઢવા પુરાતનની. અને सब राजपूत को कह दो, अमर जिन्हें मन में कुछ बात हो तो साथ जा सके. असी धार उतरो होवे, मातृभूमि में शयन करवा होवे. कोई राजपूत ने मन में कहीं रह जाતું હોય તો યાદ જાય. આ રસ્તેથી પાછું આવવાની કઈ વાટ રહી એવું લાગતું નથી. હવે મરી જવું છે. પણ મર્યા પછી કાલ કોક કહેવાનું કે રાજપૂતો અકબરના ચરણે નહોતા ગયા. એ વાત બાકી છે. અને બધાય રાજપૂતોએ મૂછની માથે તાવ દીધો. રાણાજી ખાઈ બોલે રહ્યો તું, તમે શું બોલો છો? ખાઈ બોલે રહ્યો એમ? इनमें से कोई राजपूत नहीं लगता शाह? हमें तुमने राजपूत नहीं लगता? राणा जी की तो हर 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 मु कदे बोले रो कि राजपूत नहीं है. मैं क्या रे कीधु कि तुम राजपूत नहीं, सभी राजपूत है, सभी राणा. तैयारी करो शाह, बस तैयारी करो. हर हर महादेव. हर ने करणी जी ने याद करी मेहारी ने. करणी ने आगे कीजिए, पीछे ने भरी है पाव. वेरी वसील वागरो दुश्मन करे न खाओ. अंबा अंबा जय करे सदा सहदा होय. दख हणे दाळदर हणे न ત્રાસ ગંધે નહીં કોઈ. ટૂંકમાં યુદ્ધના મેદાનમાં શ્રાવણની 6 અને હાતિમને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ગમનશાળ યુદ્ધ જામ્યું. બાકાજીક 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 બોલવા મંડાણી. રાજપૂતો છે બેવડી જેને કહેવાય ઠેકું લેતા હતા. જેમ તરણેતરના મેળામાં નાના ભાઈ ભરવાડના જુવારડાઓ જેમ રમતા હોય હાથમાં રૂમાલ લઈને, એમ આ તો યુદ્ધના મેદાનમાં રમતા હતા. જેવી તેવી વાત નથી. અને મીડા જેને કહેવાય બાકાજીક બોલાવા.
વાહ રાજપૂતો, વાહ રાજપૂતો, વાહ રાજપૂતો પડકારા થતા છે કદાચ અંબરમાંથી. એ વખતે બરાબર મહારાણા પ્રતાપ વચ્ચે આવ્યા યુદ્ધના મેદાનમાં. ખાલી યાદી કરાવું છું આપને, વાતું તો બહુ મોટી છે રાણાની, પણ આ રાજપૂતો કેવી હતી આપણી. એ વખતે મહારાણા પ્રતાપે આમ ચેતકની માથેથી જોયું, અકબર બાદશાહનો દીકરો સલીમ હાથીની અંબાડી માથે ધીરો ધીરો વયો આવે. રાણાએ જોયું, હોનાની અંબાડી માથે બેઠો બેઠો હતો તો દાંત કાઢતો હતો. રાજપૂતોના માથા કાપાતા હતા, કારણ કે આ 22,000 નો ઓલા 1 લાખ. અને રાણાએ વિચાર કર્યો કે મારા હિન્દુસ્તાનના યુવાનો રાજપૂતોના માથા કપાઈને આ અકબરનો દીકરો વિનોદમાં જોવે છે, આનંદ કરે છે. મારી હિન્દુસ્તાનની દીકરીને આબરૂ સલામત નથી. રાણાએ 2 તલવારો મ્યાનમાં નાખી દીધી. હાથમાં લોઢાની હાંગડીમાં ભાલો જડેલો હતો એ ફેરવ્યો રાણાએ. ચેતકને ઉડાડવાની તૈયારી કરી કે આજ નો રહેવા દો, આજ સલીમને તૈયારી જા કરી. તા આ બાજુથી બહલોલ ખાન બોલો, કાઢ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. ઘણાની જીભાન ખરાબ, બોલીને જ પૂરું કરે. કાઢ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અવાજ રાણાને કાને પડ્યો. જાવું તું સલીમ માથે, આમ ચેતકની લગામને ખેંચવીને આ બાજુ ફેરવી. પહેલી વાર રાણાએ કીધું, ચેતક જીવનમાં કોઈને બાપ નથી કીધો, આજ તને બાપ કહું છું. રાજપૂત ઘડીકમાં બાપ નો કે કોઈને, એક મારા જન્મદાતા સિવાય એક એકલિંગી સિવાય કોઈને બાપ નથી કીધો. આજ તને બાપ કહું છું. ચેતક બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એકવાર. ચેતક એકવાર ડાબલા જવા દે. આજ આ બહલોલ ખાન એમ બોલે છે, આજ એકવાર એની અંબાડી માંથી ડાબલા જવા દે એટલે એને નો રહેવા દે. ચેતક તારા ડાબલામાં હિન્દુપત પાછાય છે. ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન ને શાન છે. ચેતક તારા ડાબલામાં હિન્દુસ્તાનની દીકરીની આબરૂ છે. અવળા હવળ્યું કાનહોર્યું કરીને ચેતકે ધણે નાખી નાખી સાહેબ આરાવલીના પહાડમાં ઉતરતા યુદ્ધમાં. અને ચેતકે કીધું, મુદાઈશમાં રાણા, આ તો બહલોલ ખાનનો હાથી વયો આવે છે હામો, પણ કદાચ મેરુ પર્વત પહાડ વયો આવતો હોય, ડુંગરો આખો, અને એની માથે ડાબલા નો જાવતો તો તારો ચેતક નહીં મુદાઈશમાં રાણા આજ નો રહેવા દઉં. અને સાહેબ ઈ ચેતકે ધણેનાથી નાખી. સાહેબ આટાણ દુઃખ તો એ વાતનું થાય છે, તેથી પશુ સાંભળતા હતા માણસની ભાષાને, આજ માણસને માણસ નથી સમજતી શકતા એટલે રાડી નાખવી પડે છે. ચેતક રાજપૂતોને પશુ સાંભળતા હતા, રાજપૂત અવાજ કરે, ઘોડલાઓ સાંભળતા હતા. આયા ઘટના બની જુનાળામાં. એક રાજપૂતાની ખોળામાં બાળકને લઈ અને જુનાળાના પાદરમાંથી હાલતી થઈ ઉત્તરમાંથી લેવા માટે આવ્યો હતો, એને ધરાર પરણવા માટે. અને અહીંથી રાજપૂતાની વેલણામાં બેહારી 4 ઘોડલાઓ મીંડા ડાબલા ઉપાડવા. રાજપૂતાણીને મોટામાંથી શબ્દો નીકળી ગયા, આ તરવરિયા તોખાર, હું તમારી માં છું, તમારી મહારાણી છું જુનાળાની. તરવરિયા તોખાર, તમારું હૈયું ફાટ્યું નહીં, હંસલાવ આ મરતા રાખ ખેંગાર મારે ગામતરા ગુજરાતના, મને ગુજરાત છે ઉત્તર ગુજરાત સુધી લઈ જશો તમે. અને તેથી 4 ઘોડા એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. 1000 વર્ષ થયાથી ઇતિહાસને એક હાવડ નાખી 4 ઘોડાના માથા ફાટી ગયા અને ઘોડા એની પ્રાણ છોડી દીધા હતા. ભલા માણસ, આ ઘટનાઓ અહીંયા બની છે. તો આ જો સાંભળી શકતા હોય તો રાણાનો ચેતક નો સાંભળે. બગાગ જમ કરતો ગયો બહલોલ ખાનના ડાબલા જવા દીધા માથે. મહારાણા પ્રતાપે બરસીનો ઘા કર્યો, પણ બાટી બીર હાક હર ડાક ભૂ ચાક ચઢી તાક તાક રહી હુર ચાક ચહુ કોદ મેં બોલ કે બોલ હઈ તોલ બહલોલ ખાપે. આ ચારણી શાહીથી છે સાહેબ. તમને હજારો સલામ કરું છું, તમે આ સાંભળો છો. આ યુવાન આ તો અઘરું છે. પેલા તો આપણે સાહિત્યમાં જ વાતો થતી હતી, ડુઆમાં વાતો કરે. બિલખાના પાદરમાં એક બેન ઉભેલા, બીજા બેન ભેળા થયા, પૂછ્યું બેન ક્યાં ના છો? તો કે મન મોવે તન બિલખે કાળજુ કોડીનાર અર્ધું અંગ હાટીને માળી અને હાપેતરું હરધાર. આવું સાહિત્યમાં સાહેબ પેલા વાતો થતી. મન મોવે હું મોવાની છું, તન બિલખે અત્યારે બિલખાના પાદરમાં ઊભી છું, કાળજુ કોડીનાર મારું કાળજુ એટલે મારી દીકરી કોડીનાર હારે છે, અર્ધું અંગ હાટીને માળીએ મારું ધણી હાટીને માળીએ કામ કરે છે, અને હાપેતરું હરધાર અમારા ભાણેજને હરધાર મૂકવા જાઉં છું. આવી સાહિત્યમાં જ પેલા વાતો થતી સાહેબ. આ તો હટાણે બધું બાપુ બધું અવળું હોય. હા, ગામના પાદરમાં એક રાજપૂતાણી પાણી ભરવા ગયા, કુએ પાણી ભરતા હતા, કોકે આવીને લૂંટારાને એમ થયું કે ગામ નાનું છે લૂંટી લઈ. આ બેન ને પૂછી કે ગામમાં આદમી કેટલા છે પુરુષ? આવીને પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. એ પાણીયારી તારા ગામમાં આદમી કેટલા? પાણી આપણે પાણી ભરવા જાય પાણીયારી કે ને, એ પાણીયારી બેન તારા ગામમાં કેટલા આદમી છે? પૂછું તુજે પનિહારી તુજે ગામ મેં કિતરો વાસ. તો કે એક મારે ભળ 500 એતા ભળ 50. એક જણો 500 નું ઢીમ ઢાળી દે એવા મારા ગામમાં ખાલી 50 જણા છે, જાજા નથી. ઓલે કે પાસ આવડો પાળિયા થાવ અહીંયા 50 જણા
છે ને પાછો એક જણો 500 ને મારે એવા. આવી બધી આપણી સાહિત્યની મજા હતી કંઈક સાહેબ. એટલે અહીંયા બહલોલ ખાનના જેને કહેવાય અંબાડીની માથે ચેતક ગયો ને રાણાએ આમ બરસીનો ઘા કર્યો, પણ માથેથી આઈ માર્યો, ટોપો અનગળું બધું કાપી અને આ બાજુ પાછું વળ્યું તો આતરા બહાર કાઢીને બરસી નીકળી. મહારાણા પ્રતાપના શિવાજી મહારાજાએ અફજલ ખાનને ઉપાડીને પછાડ્યો હતો ને, ઇતિહાસ એમ કહે છે એ અફજલ ખાનનું 9.5 મણ વજન હતું. બખ્તર સાથે હથિયારો સાથે 9.5 મણ વજન હતું. એને લોટાના નોર પહેરીને શિવાજી આમ છાતીમાં નોર ભરાવીને ઊંધો નાખ્યો. એનું 9.5 મણ વજન હતું. પણ મહારાણા પ્રતાપે બરસીમાં લઈને જે બહલોલ ખાનને પછાડ્યો ને એનું 22 મણ વજન હતું. 19 મણ વજન હતું. બખ્તર સાથે આખું 19 મણ વજન હતું સાહેબ. આપણે એમ થાય એને હેઠો નાખ્યો અને બરસીમાં આમ આતરા બહાર નીકળ્યા ને ત્યાં તો અત્યારે જેમ મીડિયા વાળા છે ને સાહેબ, એમ એ વખતે આ ઇતિહાસો અમે બોલી છે, કઈ બનાવેલી વાતું નથી. તેથી અત્યારે મીડિયા વાળા જેમ હોય મીડિયા વાળા એમ કવિઓ તેથી હાથીની અંબાડી ઉપર પિંજરામાં બેહતા અને જે પિંજરા ઉપર ધોળી ધજા હોય એ કવિ નહીં હોય એના ઉપર કોઈ ઘા ન કરે, એની મર્યાદાઓ અને ત્યાં જેવું જોવે એવું લખતા હતા. ટોડરમલ, કવિવર ગંગ, દુરસાજી આઢા, રહીમ ખાનખાના આવા બધા કવિઓ બેઠા હતા પિંજરામાં. એ રાણા પ્રતાપે બહલોલ ખાનને આમ માથું કાપીને આમ બરછી મારીને હાથના બહાર નીકળ્યા. બરસીમાં વિતાઈને બહલોલ ખાનના ટોડરમલની રાડ ફાટી ગઈ. ટોડરમલે કીધું દુરસાજી કવિએ દુરસાજી કે હા ખાઈવે કે દુરસાજી કે હા શું છે કે રાણાની બરસી કેસી લગી રહી વેશા? તું બોલે યા હું બોલે રહ્યો કે તું કેસો હું કહું રાણાની બરસી અટાણે કેવી લાગે? હાથરા લઈને બહાર નીકળી. બરસી કેસી લગી રહી વેશા? કે ના હું બોલે રહ્યો શા. દુરસાજી કીધું હું કહું છું કે કેસી લગી રહી વે? દુરસાજી આઢાઈ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા નાગણ જાણે નિહરી અન મુહ ભરિયા બચ્ચા. નાગણી મોઢામાં બચલાનો લોસકો લઈને નીકળી હોય ને એમ આતરા બહલોલ ખાનના લઈને રાણાની બરસી નીહરી. બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા નાગણ જાણે નિહરી મુહ ભરિયા બચા. બાહી રાણ પ્રતાપરી લાગે કી બરસી જાણે ઝીંગર જાણ મે મુહ કાઢે મચ્છી. આવી રીતે જ્યારે યુદ્ધ જામ્યું કહેવાનો મારો અર્થ એ મહારાણા પ્રતાપે કેટલાય આવા યુદ્ધ કર્યા છે અને આપણા હિન્દુ ધર્મને બચાવ્યો છે.